પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 70માં કુલ 5 કલમો આવેલી છે. આ 5 કલમોમાં 4 વખત દાઉદ ભક્ત ઈશ્વરને પ્રાર્થના કરતા જણાવે છે કે હે ઈશ્વર ઉતાવળ કરો, હે ઈશ્વર ઉતાવળ કરો અને વિલંબ ના કરો. મતલબ દાઉદ કોઈક એવી આપાત કે સંકટની સ્થિતિમાં ફસાયો છે, એવી કોઈક ઇમરજન્સી ઊભી થઈ છે કે જેમાં તેને ઈશ્વર તરફથી તાત્કાલિક સહાય મળે એની જરૂર પડી છે. તમે જુઓ તો એક બાજુ દાઉદના શત્રુઓ દાઉદનું ભૂંડું ઈચ્છીને તેનો જીવ લેવા તક શોધી રહ્યા છે, સતત એની પાછળ પડી ગયા છે. ત્યારે બીજી બાજુ દાઉદ પોતાની દીનાવસ્થામાં, હેલ્પલેસ અને હોપલેસ કન્ડિશનમાં અને ગમે તેટલી વિકટ મુશ્કેલીમાં પણ ઈશ્વરને જ પોતાના સહાયકારી, બચાવનાર, છોડાવનાર માનીને વિશ્વાસથી જીવી રહ્યો છે, પ્રાર્થના કરી રહ્યો છે. એ આ ગીતમાં આપણે જાણી શકીએ છીએ. એ લખે છે, હે ઈશ્વર મને છોડાવવાને ઉતાવળ કરો, હે યહોવા મને સહાય કરવાને ઉતાવળ કરો. જો મારો જીવ લેવામાં થાય છે તેઓ ફજેત થઈને અસ્તવ્યસ્ત થઈ જાઓ. જેઓ મારું ભૂંડું ઈચ્છે છે તેઓ પાછા ફરીને અપમાન પામો. જેઓ આહા આહા કહે છે તેઓ પાછા હટો અને નાસીપાસ થાઓ. તમારા સર્વ શોધનારા હરખાઓ અને તમારામાં આનંદ કરો. ઈશ્વર મોટા મનાવો એવું તમારા તારણના ઈચ્છનારાઓ સદા બોલો. પરંતુ હું દીન તથા દરિદ્રી છું. હે ઈશ્વર મારી પાસે આવવાને ઉતાવળ કરો. તમે મારા સહાયકારી તથા મને બચાવનાર છો. હે યહોવા વિલંબ ન કરો. બોલાવો, દાઉદની માફક આપણે પણ ઘણીવાર આવી વિકટ પરિસ્થિતિઓમાં મુકાઈ જઈએ છીએ કે જેમાં ઈશ્વરની તાત્કાલિક સહાય આપણને મળે, આપણા પ્રશ્નોનો જવાબ આપણને મળે, મુશ્કેલીમાંથી આપણે દૂર થઈએ એવું ઈચ્છીએ છીએ. ત્યારે ઈશ્વર પર સંપૂર્ણ આધાર રાખીને જ આપણે જીવતા રહીએ એ બહુ જરૂરનું છે. આમેન.